લોકોના મને મેસેજ આવે છે કે તમે ક્યાં ગયા છો ઉત્તરાયણના અને તમે શું કરી રહ્યા છો ઉત્તરાયણના. જો હું કંઈ કરી નથી રહી, હું અહીંયા બેઠી છું. સાંજના 7 વાગે છે, 7 નહીં 6:30 વાગે છે. હું મસ્ત બેઠી છું. બારે અમારા ભુજમાં એક પણ પતંગ નથી, એક પણ નહીં. મને તો અહીંયાથી એક નથી દેખાતી. તો આનામાં શું કંટોળા ચગાવે પતંગ. એક તો માંડ પતંગ ઉડે અને પાછું કોઈ કાપી નાખે, એટલે આપણે તો જરાય ઈચ્છા નથી. પતંગ જોવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, બાકી ધાબે બેસીને જમવામાં આપણે બહુ ઇન્ટરેસ્ટ છે. પણ આ વખતે એ પણ નથી કર્યું, કેમ કે આ વખતે એ પણ બાકાત રાખ્યું છે કે રહેવા દો, એને કરતાં આરામ કરો, કેમ કે નોકરીમાં તો આરામ મળતો નથી. તો અહીંયા આરામ કરી લઈએ. બીજું શું, જો તમને બતાવું બહારનું અત્યારે વાતાવરણ કેવું છે, બતાવું તમને કે જુઓ પતંગની જગ્યાએ તો કબૂતરો વધારે ઉડતા દેખાય છે. પતંગ તો તમને ક્યાં દેખાશે જ નહીં. આખું આકાશ સાફ પડ્યું છે. આનામાં ક્યાં માણસ પતંગ ચગાવવા જાય કયો? એના કરતાં ડીજે વગાડીને ઢુમક ડાન્સ ના કરી લઈએ.